શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરત દ્વારા 31માં સમૂહ લગ્ન અને ભગવાન વિશ્વકર્મા દાદાની તેરસની ઉજવણી ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં 13 નવા યુગલોએ સમૂહ લગ્નમાં લગ્ન કર્યા હતા અને 8,000થી વધારે સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર સમાજના અગ્રણીઓ તેમને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ભગવાન વિશ્વકર્મા દાદાની તેરસની ઉજવણી કરી અને તમામ જ્ઞાતિબંધો સાથે પ્રસાદ લીધો હતો। સમૂહ લગ્નના તમામ ખર્ચના દાતા પ્રવીણભાઈ ગુંદેચા ભરૂચવાળા તરફથી આપવામાં આવ્યો હતો અને સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ ટ્રસ્ટ અને ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રીએ એમનું ભવ્યથી ભવ્ય સન્માન કર્યું હતું। વલસાડથી અનિલભાઈ રવજીભાઈ ઘોરેચા તમામ જમણવારના ખર્ચના દાતા બન્યા હતા અને તેમનું પણ ભવ્યથી ભવ્ય સન્માન કર્યું હતું। શ્રી વિશ્વકર્મા સત્સંગ મંડળ દ્વારા વિશ્વકર્મા દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો અને વરરાજાઓ શોભાયાત્રામાં જોડાયા હતા। શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા સમૂહ લગ્નમાં ખૂબ જ સારો સહયોગ મળ્યો હતો। સમાજના અનેક લોકો કરિયાવરના ભોજન પ્રસાદના દાતા અનેક પ્રકારના દાનો કરી અને સમૂહ લગ્ન અને તેરસના સહભાગી બન્યા હતા। ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળની નવી ટીમના પ્રમુખ શ્રી દશરથભાઈ જાદવાણીએ વધુમાં જણાવ્યું હતું કે કાર્યક્રમમાં તો અનેક થયા છે, પણ આવું ભવ્ય આયોજન ક્યારે પણ થયું નથી અને અમારી ટીમ આનાથી પણ વધારે સારા કાર્યક્રમો કરશે। ટૂંક સમયની અંદર સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરતની વિશ્વકર્મા દાદાની વાડી અને વિશ્વકર્મા દાદાનું મંદિરનું આયોજન કરવામાં આવશે। વધુમાં પ્રમુખ શ્રી દશરથભાઈ જાદવણી જણાવ્યું કે સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિબંધુઓ અને તેમની ટીમે ખૂબ જ સારું પ્રતિસાદ આપ્યો અને ખૂબ જ સારું આયોજન કર્યું। આ બદલ પ્રમુખ શ્રી દશરથભાઈ જાદવણી તમામ ટ્રસ્ટી મંડળ અને તમામ ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળના તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન આપ્યા। સાથે સાથે સ્વર્ગવાસી હંસાબેન સોંડાગરના અંગદાનની પ્રશંસા કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી। તમામ માહિતી અમારા સહયોગી શ્રી દીપકભાઈ દેવળિયા તથા અશ્વિનભાઈ જાદવાણી તરફથી આપવામાં આવી હતી।
તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.